નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી. હું સુભાષ ઝાલા પ્રાદેશિક ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલની અંદર આપણે લાઈવ લેક્ચર લઈને આવ્યો છું કે શેના માટે છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2024 પીએસઆઈ કોન્સ્ટેબલ માટે કે જે તમને નવા આરઆર આવ્યા છે એની માહિતી માટે કે ગ્રાઉન્ડમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એની બધી જ માહિતી કે જે બિગનર વિદ્યાર્થી છે એ લોકોને શું કરવું જોઈએ, જે ઓલરેડી જે ગઈ ભરતી આપેલી છે એ વિદ્યાર્થીઓને શું કરવું છે, એ બધી જ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપીશ. તો તમે જલ્દીથી ફટાફટ બધા વિદ્યાર્થીઓ લોકો લાઈવ જોડાઈ જાઓ. જે તમારા મિત્ર હોય કે જે ગુજરાત પોલીસની તૈયારી કરતા હોય કે જે લોકોને તમને લાગે કે આ તૈયારી કરે છે અને ગ્રાઉન્ડની તૈયારી કરે છે, કોઈ પણ ગ્રાઉન્ડ હોય, તમને ફોરેસ્ટનું હોય કે આર્મીનું હોય કે કોઈ પણ હોય, તૈયારી કરે છે, તો બધા વિદ્યાર્થી લોકોને શેર કરી દો તમે, જેથી એ લોકોને પણ આ વિડીયોને ફાયદારૂપ થઈ શકે. જલ્દીથી ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો શેર કરો, લાઈવ આવો, જોડાઈ જાઓ. સૌ પ્રથમ તો બધાની કમેન્ટમાં જય હિન્દ, જય ભારત હોવું જોઈએ. ગ્રાઉન્ડ નો લેક્ચર છે એટલે જોશ તો હોવો જ જોઈએ, અને બધા કોમેન્ટમાં જય હિન્દ, જય ભારત દેખાવું જ જોઈએ. મને વોઇસ બરાબર છે ને? વોઇસ પ્રોબ્લેમ કોમેન્ટ આવે છે એટલા માટે ચેક કરી લેજો ને જરાક. ફટાફટ બધા વિદ્યાર્થી લોકો જોડાઈ જાઓ લાઈવમાં. જય હિન્દ, જય હિન્દ, જય ભારત, જય માતાજી. કઈ પ્રોબ્લેમ હોય, વોઇસ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ માં દેજો જેથી મને ખબર પડે. ચાલો, તમે શેર કરી દેજો, શેર કરતા રહેજો ધીમે ધીમે બધા વિદ્યાર્થી મિત્રોને. જય હિન્દ, જય હિન્દ. ચલો, આજનો મારા વિડીયો શું છે મેઇન તમારો, કે જે તમારે આજ બધા વિદ્યાર્થી લોકો આરાની રાહ જોતા હતા એ હવે આરા આવી ગયા છે. અને મેઇન શું છે કે જે ગ્રાઉન્ડ વિશે, જે ગ્રાઉન્ડની સ્ટ્રેટેજી વિશે, ગ્રાઉન્ડ કેવી રીતે કરવું, ગ્રાઉન્ડ પહેલા શું કરવું, ગ્રાઉન્ડ પછી શું કરવું, એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર બધી મળી છે. તમારા જેટલા પણ પ્રશ્ન હોય બધા પ્રશ્નોના ઉકેલ હું તમને આજના વિડીયોની અંદર હું આપી દઈશ, જેથી તમે બધા જ વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોડાયેલા રહેજો એવી તમને નમ્ર વિનંતી. બરાબર. સૌ પ્રથમ તો મારું ઇન્ટ્રોડક્શન તમને આપીશ. મારું નામ ઝાલા સુબ્રાજસિંહ. મારી ગાંધીનગરની અંદર એકેડમી છે, ફિડા ટ્રેનિંગ સેન્ટર, ફ્યુચર ઇન ડિફેન્સ એકેડમી. મારી એકેડમી ગાંધીનગર અને ભુજની અંદર મારી બે બ્રાન્ચ છે. હાલ આપણે ગાંધીનગરની અંદર સેક્ટર 15 કોલેજ ગ્રાઉન્ડની અંદર હાલ આપણે ફિઝિકલ ટ્રેનિંગ કરાવીએ જ છીએ. લાસ્ટ આપણે પોલીસની ભરતી 2022 અને 2022 ની ભરતીની અંદર આપણે 273 માંથી 251 વિદ્યાર્થી લોકોને પાસ આઉટ, ગ્રાઉન્ડ પાસ આઉટ કરાવ્યું છે. આ જે આપણે વિડીયો છે આ જે હાર્ટ ટ્રેક છે એના માટે ટેમ્પો રનિંગ કહેવાય ને એના માટેનો વિડીયો છે. આ જે છે આપણે એબીસી ડ્રીલ નો વિડીયો છે. આગળ હું તમને બધું સમજાવ્યું છે સ્ટેપ બાય સ્ટેપ, પણ આ તો તમને ખાલી એમ જ નોર્મલ બતાવું છું કે કઈ રીતનું છે, એવી રીતના આપણી એકેડમી નું બધું. આ બધાને રગડો આપ્યો તેનો વિડીયો છે. જો બધા આપણા હાવજ છે, પોલીસ ફોરેસ્ટ ને બધા મિક્સ. બરોબર. રગડા સિવાય તો મેળાવો નથી. આપણે બહેનો પણ છે સાથે. ઓકે, ચાલો. હવે આરઆર ઘણા 6 મહિનાથી 15 દિવસે આરઆર ક્યારે આવશે, છેલ્લે અંતે આરઆર આવી ગયા. બરાબર. ઘણા બધા લોકો જોઈ લીધે આરઆર શું છે, તો પણ હજી બધા લોકો સુતા જ છે. શું આરઆર આવી ગયા, તમારા પાસે સિલેબસ બધો આવી ગયો છે, ગ્રાઉન્ડ નો સિલેબસ આવી ગયો છે, લેખિત નો સિલેબસ આવી ગયો છે, તો પણ હજી બધા લોકો બેઠા જ ચાલે છે. શું કે હજી નોટિફિકેશન આવે એની રાહ જોવે છે. અને અત્યારે શું કહે છે, બીજો મહિનો એટલે ત્રીજો મહિનો આપણે લગ્ન પતાવી લઈએ. ભાઈ બીજા લગ્ન કરવા જશે ને તો તમારા લગ્ન નહીં થાય. સરકારી નોકરી મેળવી લ્યો ભાઈ. હવે જે છે એ બધું આવી ગયું છે, જે બધું તમારી સામે જેની તમને જરૂરિયાત હતી અત્યાર સુધી આરઆરની,
એ વસ્તુ આવી ગઈ છે તો તમે એનું હવે તમે કોની રાહ જોવો છો? હવે તમારું એક જ સ્વપ્ન હોવું જોઈએ કે 2023 અને 24 ની અંદર આપણે ખાકીનું સ્વપ્ન ધરાવીએ છીએ, તો આપણે એનું પૂરું કરવાનો આપણે એક મેઇન ગોલ હોવો જોઈએ, બરાબર. બાકી ગાંધીનગરમાં તમે આવો છો એક જ વસ્તુ તમારો ગોલ હોવો જોઈએ કે તૈયારી કરવાની છે આપણે, બરાબર. ચલો ફર્સ્ટ સ્ટેજ આપણે સૌથી શરૂઆત આપણે ફિઝિકલ ટેસ્ટ કરશું કે પીઈટી માં આપણે ભાઈઓ માટે, બહેનો માટે અને એક સર્વિસમેન માટે શું છે કે ભાઈઓ માટે આપણે 5 કિલોમીટરની રનિંગ છે જે 25 મિનિટ અંદર પૂરી કરવાની રહેશે. હવે આપણે આ તમારે રનિંગ કેવી રીતના કરવી, કેટલા સમયની કેવી રીતના લાવવું, 5 કિલોમીટર તમારે ટાઈમિંગ કેવી રીતના લાવવું, એ બધું તમને આગળ એને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતો હોઈશ. હા, આમાં એક અમુક વિદ્યાર્થીઓને બધાનો ફાયદો થયો કેટલાક લોકોને, જે લોકો 22 માં આવી શક્યા, જેના કારણે એમને લેખિતની એક્ઝામની અંદર એમને પ્રોબ્લેમ પડતો હતો કે આના કારણે એમને માર્ક ઓછા પડતા, એના કારણે બીજા ગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ આગળ જતા. હવે એ વસ્તુ એ લોકો માટે બહુ ફાયદાકારક વસ્તુ આવી છે આરની અંદર કે માર્કની સિસ્ટમ નીકળી ગઈ છે. ખાલી બસ 25 મિનિટની અંદર પાસ કરો એટલે તમારું ક્વોલિફિકેશન ડન થઈ જશે, બરાબર. તમારું એ રીતે બહેનોની અંદર પણ એવી રીતના છે 100 મીટર રનિંગ છે જે 9.5 મિનિટની અંદર છે, બરાબર. એમને પણ જે પેલા 7.5 મિનિટનું હતું એ નીકળી ગયું છે કે જેની અંદર પૂરેપૂરા 25 માંથી પૂરા માર્ક આવે. હવે ખાલી 9.5 મિનિટમાં દોડી જાય એટલે પાસ, કોઈ જાતની કઈ માર્ક સિસ્ટમ નહીં, બરાબર. એક સજેશન માટે આપણે 2400 મીટરની રનિંગ છે જે 12.5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. આટલું આપણે છે. નેક્સ્ટ આપણે ફિઝિકલની અંદર ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીએસટી ની અંદર આના માટે ઘણા બધા વિદ્યાર્થીઓ લોકોના મેસેજ આવ્યા હતા, કોલ આવ્યા હતા કે સાહેબ કે ચેસ્ટ નીકળી ગઈ છે, હાઈટ નીકળી ગઈ છે, આ નીકળી ગયું. ભાઈ કાંઈ નીકળ્યું નથી ભાઈ, એક જ વસ્તુ નીકળી, શું કે વજન, કે જે પેલા બહેનો માટે 40 કિલો હતો અને ભાઈઓ માટે 50 કિલો હતો, બરાબર. એ વજન ખાલી નીકળ્યો છે, બાકી બધું એમને એમ હશે. તમે જોઈ શકો છો જો કે એસસીએસટી માટે આપણે હાઈટ છે 162 સેન્ટીમીટર છે, બરાબર. અને જનરલ કેટેગરી માટે, બાકી અધર કેટેગરી માટે 165 સેન્ટીમીટર હાઈટ છે. જ્યારે ચેસ્ટ ની અંદર 79 સેન્ટીમીટર જે છે એ આપણે ચેસ્ટ હોય છે 5 સેન્ટીમીટર ફૂલાવાની હોય છે છાતી, બરાબર. જે વિદ્યાર્થીની છાતી નથી એનો કોઈ પ્રોબ્લેમ ન લે, ચિંતા ન કરો કોઈ જાતની અંદર. એ તમારે તમે છેલ્લા 2-3 મહિના તમે પુશઅપ છે, જે નોર્મલ જે ચેસ્ટની જે હું તમને બાકી ઓનલાઈન દ્વારા તમને હું વિડીયો દ્વારા બતાવીશ કે એક્સરસાઇઝ છે એના દ્વારા એનું ટેન્શન લેવાનું તમે જવું નથી. એટલે ચેસ્ટનું તમે ટેન્શન મૂકી દો, એ તમને રિકવર થઈ જશે, બરાબર. અવાજ બરાબર આવે છે કેજો. આ શું છે હોય જો ઉતાવળ તમારી પાંખને ફેલાવી દો. જયપાલસિંહ પરમાર, હા ભાઈ તમારી પાંખને ફેલાવી જ દો. હવે સમય આવી ગયો છે તમારી પાંખને ફેલાવવાનો, સમજ્યા તમે. હવે તમે ગ્રાઉન્ડ ની અંદર પાંખની ફેલાવી દો, વાંચવામાં ફેલાવી દો. હવે ભાઈ રાહ ન જો. ગાંધીનગરમાં બધા ડાયરા જ કર્યા છે મારા બેટા બધા. લે મન હૃદય અટણ એક જ જપે, આ વખત ખાખી જ ખપે. હા ભાઈ ખાખી જ ખપે છે, ખાખી લેવા જ ગાંધીનગર આવ્યા છીએ. તો ડાયરો મૂકો આપણે બધા. આ કેટલાક ડાયલોગ બનાવતા બધા હિલમાં વાયરલ થઈ ગયા બધા. ગાંધીનગર તમને એક વસ્તુ તો આપશે તે ફાઇનલ, તમે ગમે જે વસ્તુમાં તમે સફળતા મેળવશો. આ ભાઈ આપણા જે છે આપણે હારે વાયરલ થઈ ગયા રીલમાં, આપણે બિરાદર આપણા હર કદમ ખાખી કેવલ. ઓકે બાકી કઈ વોઇસ પ્રોબ્લેમ? ઓકે ડન. ઓકે ડન. ચલો ક્યાં પછી આપણે? હા, ચરણમાં 5 સેન્ટીમીટર મતલબ ટોટલ છાતી આપણે ફૂલાવવાની રહેશે, બરાબર. નેક્સ્ટ કે આપણે કે બહેનો માટે કે એસસી એસટી માટે કે 150 સેન્ટીમીટર હાઈટ રહેશે આપણે, અને જનરલ કેટેગરી માટે 155 સેન્ટીમીટર છે, બરાબર. આમાંથી કોઈને કઈ ડાઉટ જેવું હશે નહીં, બરાબર. ચાલો સેકન્ડ સ્ટેજ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટોટલ. હવે આમાં ફેરફાર થયો હોય. આપણે પેલા શું હતું કે આપણે 100 માર્કનું પેપર હતું, બરાબર. 2 કલાકનો સમય હતો. હવે આપણે 200 માર્કનું પેપર થઈ ગયું છે, 3 કલાકનો સમય થઈ ગયો છે, અને 200 માર્કના એમસીક્યુ રહેશે આપણે. તેની અંદર 2 પાર્ટ પાડી દીધા છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ની અંદર શું છે કે 80 માર્કના એમસીક્યુ છે, અને એની અંદર તમારે 40% માર્ક મિનિમમ લાવવા પડશે. 80 માંથી 40 નથી કહેતો, 80 માંથી 40% માર્ક મિનિમમ લાવવા પડશે તમારે. ક્યાં મળે કે તમારે પાર્ટ એ માં 80 માર્કનું છે, પાર્ટ બી માં 120 માર્કનું છે, બરાબર. તો પાર્ટ બી ની અંદર તમારે 120 માંથી 120 માર્ક આવશે ને, અને પાર્ટ એ ની અંદર તમારે 80 માંથી 40% માર્ક નહીં આવે ને, તો પણ તમારું સિલેક્શન થઈ શકશે નહીં. તમારે બેને બેલેન્સ બનાવીને રાખવું પડશે. હવે તમારે એકમાં એક વિષયમાં તો માઇનસ નહીં ચાલે. તમારે જો સમજો કે નેગેટિવ સિસ્ટમ પણ છે, એ ખાસ ધ્યાન રાખજો. જે પેલા જેમ છે તો કે ચેન્જીસ નથી આવ્યો. સિલેબસ ની અંદર જોવો તો કે સૌથી પહેલા કે રીઝનિંગ આપણે 30 માર્કનું છે, ગણિત 30 માર્કનું છે, અને ગુજરાતી. આ ગુજરાતી એક એડ થયું છે આપણે. ગુજરાતીમાં કેવું છે, સાવ જે તમે તળદા શબ્દો વાપરો છો એનું તમે નોલેજ હશે ને તો તમને વાંધો નહીં આવે. આમાં તમારે પેરેગ્રાફ ઉપરથી તમારે જવાબ દેવાના છે.
આ તો તમારા પ્લસ માર્ક જ છે, આનું તમે ટેન્શન લો, આ તમારા પૂરેપૂરા તમારા પ્લસ માર્ક નો ટોપિક છે આ, એમ સમજી લો તમે. બાકી મહેનત કરવાની છે ને તો આપણે આમ જ છે 30-30 માર્ક નું ગણિત અને રીઝનિંગ. આખો સિલેબસ પ્રમાણે તમારે જોવા જાઓ તો આખો સિલેબસ તમારા સીસી માં કવર થઈ જાય, તમે જોઈ શકો છો. વસ્તુ શું નીકળી છે? કાયદો. જેની પાસે આપણે પડ્યા હતા કાયદો છે, રનિંગ ના માર્ક તો એ નીકળી ગયા, જેની પાસે આપણે પાછળ પડ્યા હતા એ વસ્તુ નીકળી ગઈ છે, બરાબર. તો આપણે આ પ્લસ પોઈન્ટ તમારો ગુજરાતી માટેનો, બરાબર. પાર્ટ બી ની અંદર 120 માર્ક નું. હવે આ પણ તમે આને 120 માંથી પણ તમારે 40% માર્ક ફરજિયાત લાવવા પડશે. આમાં તમારે પૂરામાં પૂરા આવશે, આમાં નહીં આવે તો આમાં પણ તમારું સિલેક્શન નહીં થઈ શકે, બરાબર. ટોટલ બે નું આપણે 40% માર્ક લાવવા પડશે. રીઝનિંગ ની જગ્યાએ એથિક ની જરૂર છે, સાચી વાત છે ભાઈ, પણ હવે આપણું તો હાલતું નથી આમાં કઈ. ઓકે ઓકે, ચલો. હા, પાર્ટ બી ની અંદર પેલું બંધારણ છે, તે 30 માર્ક નું બંધારણ છે. કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ, એ ટોટલ તેને 40 માર્ક. હવે અહીંયા એક વસ્તુ તમે જો શું છે આ સાયન્સ એન્ડ ટેકનોલોજી. પેલા શું હતું? સામાન્ય જ્ઞાન હતું. સામાન્ય જ્ઞાન જે આપણે નોર્મલ પૂછતા, નોર્મલ પ્રશ્ન પૂછતા. હવે આમાં વિજ્ઞાન અને ટેકનોલોજી થોડુંક તમારે ડીપમાં જવું પડશે ની અંદર. શું થોડુંક ડીપમાં જઈને વાંચવું પડશે, એટલે આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો. પેલા જેવું હતું, એટલે આમાં 40 માર્ક ની અંદર તમારે વાંચવું બધું પડશે, સમજ્યા તમે? 40 માર્કમાં બધું વાંચવું પડશે. બીજું છે હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત, એટલે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ભારતનો ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. એ તો તમે બધા પેલા કરતા હતા, આ બધું તમે બધા પેલા કર્યું છે. એક જ નવી વસ્તુ, એક જ વસ્તુ એડ થઈ છે આ. અને આનું થોડુંક માર્કનું જે પેલે ઓટોમેટિક પૂછી લેતા હતા, હવે આપણે કહી દીધું છે કે આટલી વસ્તુ છે ભાઈ, માર્ક આપી દીધા છે 30 માર્કનું આ હશે, 30 માર્કનું આ હશે, 20 માર્કનું આ હશે. પાર્ટ એ ની અંદર 80 માર્કનું, પાર્ટ બી ની અંદર 30, 40, 50, 120 માર્કનું ટોટલ પાર્ટ બી ની અંદર હશે, બરાબર. ટોટલ આખું થઈને પેપર આપણે 120 માર્કનું રહેશે, બરાબર. ડન. આમાં કઈ તો પ્રશ્ન નથી. હા, બાકી હજી આ એક વસ્તુ કે જે એનએફએસસી અને અથવા આરઆરયુ માં આપણે જે કોર્સ કરેલો છે, જેને એક વર્ષ કરેલો હશે, આ લોકો માટે પ્લસ પોઈન્ટ, જે લોકો માટે, બરાબર. જે એક વર્ષ જેને કોર્સ કરેલો છે એને 3 માર્ક મળશે, 2 વર્ષ કોર્સ કરેલો હશે એને 5 માર્ક મળશે, અને 3 વર્ષ કોર્સ કરેલો હશે એને 8 માર્ક. 4 કે તેથી વધુ વર્ષનો કોર્સ કરેલો હશે તો એને 10 માર્ક મળી શકે છે. એટલે આને જે કોર્સ કર્યો છે એ વિદ્યાર્થી લોકો આટલા આગળ છે, એટલું ધ્યાનમાં રાખવાનું આપણે, સમજ્યા તમે? રાજસ્વ ફોર પોલીસ, રાજસ્વ ફાઉન્ડેશન આપણે હવે આપણી પાસે પોલીસ કોન્સ્ટેબલ ની એક બેચ લાવી છે. થોડાક સમયમાં બેચની રજૂઆત થવાની છે, તો બધા વિદ્યાર્થીઓ ધ્યાન દોરો, તમને લિંક ને બધું મળી જશે. અને નીચે આપણે બેચ ચાલુ થશે ત્યારે પણ નીચે પણ મળશે. બાકી કોન્ટેક્ટ નંબર આપેલા છે, નોટ કરી લેવા, બરોબર. ચલો હવે આપણે ચાલુ કરી મેઇન આપણું કે રનિંગ ની સ્ટ્રેટેજી. રનિંગ માં તમે જો કે સૌથી પહેલા શરૂઆત જે બિગનર વિદ્યાર્થીને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને ટ્રેન થયેલા વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આમાં શું છે, નવા વિદ્યાર્થી લોકો હોય છે ને, એ લોકોને ખબર નથી રનિંગ કેવી રીતના કરવી. એ જ તમને સમજાવવા માંગુ. શું કહું જો તમે, જે કોઈ દિવસ ગ્રાઉન્ડ ની અંદર ઉતર્યા નથી, એ લોકો જયારે ગ્રાઉન્ડમાં જાઓ ને ત્યારે તમારે ઓટોમેટિક રનિંગ ચાલુ નથી કરી દેવાનું. ધીમે ધીમે કાં તો જે તમારો કોચ હોય, કાં તો જે તમારો સિનિયર હોય, એ લોકોનું સાંભળીને તમે રનિંગ ચાલુ કરજો. એ છે ઓટોમેટિક પોતાની રીતે આજે જે તમારો જે પાર્ટનર હોય એ સારું રનિંગ કરતો હોય તો એની હારે હારે તમારે રનિંગ નથી કરવાનું. તમે નવા છો તો તમારે એક દી પહેલા દિવસે 1 રાઉન્ડ, બીજા દિવસે 2 રાઉન્ડ, ત્રીજા દિવસે 3 રાઉન્ડ, ધીમે 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 વધારવાનું છે આપણે, સમજ્યા તમે? એક્સરસાઇઝમાં એવી રીતે ધીમે એક દી 5, 10, 15 ધીમે ધીમે પ્લસ કરીને કરવાનું છે. પછી તમે એની સાથે છે ટ્રેન થયેલા લોકો છે એ લોકોને પણ કહું છું કે તમે પોતાની જાતને આઈ એમ સમથિંગ સમજીને રોજ કઈ જે વધારે રનિંગ, સ્પ્રિન્ટ. ભાઈ જો સ્પ્રિન્ટ તો એને આપણે પોલીસમાં મારવાની જરૂર નથી. આપણે ખાલી 2 નો સ્પેશલ રાખવાનો છે 25 મિનિટમાં લાવવા માટે, બરાબર. 2 મિનિટનો સ્પેસ રાખીને તોય તમારું 24 આરામથી આવી જશે. સ્પ્રિન્ટ નામની વસ્તુ આપણે પોલીસની તૈયારી કરતા પોલીસના ગ્રાઉન્ડ માટે આપણે જરૂર નથી, બરાબર. એટલે એ લોકો વિદ્યાર્થીઓને ઇન્જરી ના આવી ખાસ ધ્યાન રાખજો. ટ્રેન થયેલા જે આ ટ્રેન થયેલા વિદ્યાર્થીઓ હોય ને એ રોડ રનિંગ વધારે કરતા હોય કે હવે આપણે તો થઈ ગયા મિલ્ખા સિંહ, બરાબર. રોડ રનિંગ બધા કરતા હોય એ વસ્તુ ન કરતા. અને બિગનર વિદ્યાર્થી ખાસ એ તો ક્યારે રોડ રનિંગ કરતા જ નહીં. તમને એનાથી સીન પેન છે, બીજા નાના મોટા ઘણા બધા દુખાવા થઈ શકે છે, બરાબર. એનાથી એટલે એ વસ્તુ ખાસ ધ્યાન દોરી, બરાબર. રણનીતિ વચ્ચે ડાઉટ હોય પૂછતા જો.
સર 8 માં વેલ હોય તો શું કરે? વેલ તો મારે છે હવે, એ તો ડોક્ટર ને પૂછવું પડશે ભાઈ હવે. જય માતાજી, જય માતાજી. ઓકે ઓકે. ચાલો, રણનીતિ. ચાલો, મેઇન ટોપિક આપણે રણનીતિ, કે ગ્રાઉન્ડ ચાલુ કરો એટલે આપણે એક રણનીતિ રચવાની છે. આડેધડ ચાલુ નથી કરવાનું. રોજ ઉઠીને કેટલા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે રોજ ઉઠીને 5-5 કિલોમીટર રનિંગ કરી નાખે છે. એના કારણે એને ઘણા બધા એટલે બહુ અઘરા દુખાવા થઈ શકે છે, પરમેનન્ટ પણ રહી શકે છે. કે એક પ્રોપર શેડ્યુલ ની અંદર જે કે સ્ટ્રેચિંગ છે, વોર્મઅપ છે, કુલ ડાઉન છે, એ રીતે રનિંગ નથી કરતા. જેમ મન ફાવે રનિંગ કરી નાખે. એટલે એના માટે જો સૌથી પહેલા ગ્રાઉન્ડ ની અંદર ઉતરો ને, સૌથી પહેલા રનિંગ ની શરૂઆત કરતા પહેલા શું નિશ્ચય કરવો જોઈએ તમારે? આ વસ્તુ ગ્રાઉન્ડમાં ઉતરો એટલે આડધડ નથી કરવાનું, બરાબર? સૌથી પહેલા તમારે મેન્ટલી પ્રિપેર, બરાબર? હવે એમાં શું છે, ગ્રાઉન્ડ ની અંદર જ્યારે તમે એન્ટ્રી મારો ને, સૌથી પહેલા ગ્રાઉન્ડમાં ઉભા હોય ત્યારે તમે સૌથી પહેલા ગ્રાઉન્ડ જોઈને ઉભા રહી જામ કે નામ, ઓહો આવડું મોટું રાઉન્ડ, અને 12 ચક્કર કઈ રીતે લગાવે છે? હવે ત્યાંથી નહીં જ લાગે ભાઈ. હું 100% માઇન્ડ કહું કે જે મેન્ટલી પ્રિપેર નથી ને, એ વિદ્યાર્થી કોઈ દિવસ ગ્રાઉન્ડ ની તૈયારી થશે જ નહીં. એ વિદ્યાર્થીને બીજી ઘણી બધી ફિઝિકલ ટેસ્ટ વગરની એક્ઝામ છે, એની તૈયારી કરો, પણ એક વસ્તુ જે મેન્ટલી પ્રિપેર ને પ્લસ કે ફિઝિકલી પ્રિપેર, એ વસ્તુ તો ખાસ આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ ની અંદર જરૂર પડશે ને પડશે. તેના વગર આપણે ખાખી નકામી છે, બરાબર? બીજું કે નિયમિત સમય અનુસાર જમવું. આ વસ્તુ પણ તમારા ડાયટ જેવી જ કહેવાય જોવા જાવ તો. કે તમે સવારે 8 વાગે નાસ્તો કરો છો, કે બપોરે 1 વાગે નાસ્તો કરો છો, તમે આડેધડ નાસ્તો કરશો ને તોય તમારે શરીરમાં ઘણા બધા મતલબ બીમાર થવાના ચાન્સીસ વધી જાય. પણ તમે સવારનો એક ફિક્સ ટાઈમ રાખશો, કોઈ પણ 1 વાગ્યાનો, બપોર 12 વાગ્યાનો, કે રાતના 8 વાગ્યાનો, જે તમે ફિક્સ રાખશો ને, તો પણ તમારા ડાયટ ની અંદર ઘણો બધો ફાયદો થશે. તમારા બોડી ની અંદર જે તમારી બીમારી થાય છે ને, એને ઘણું બધું લેવલમાં લાવી શકે છે. સમજ્યા તમે? ચલો, દરરોજ 6 થી 7 કલાક ઊંઘ લેવી. આ ફરજિયાત 6 થી 7 કલાકની ઊંઘ બધા વિદ્યાર્થીઓને જરૂર છે. કોઈ અડધા કલાક વાંચવાની જરૂર નથી. આપણે આટલી નીંદર તો બધા વિદ્યાર્થીઓને લેવી જરૂરી જ છે, બરાબર? એ તમે પછી બપોરે 2 કલાક સ્વિંગ કરો, રાતે સ્વિંગ કરો, એ તમારે મેનેજમેન્ટ કરવાનું, તમને કયા ટાઈમે ફાવે છે. આટલી તમારે 24 કલાકની અંદર તમારી નીંદર લેવી તમારે ખાસ જરૂરી છે. લાસ્ટ કે જંક ફૂડ બને એટલું ટાળવું. બહારનું જે ખાવાનું છે એ બધું મૂકી દેજો. મારી બહેનો પાણીપુરી ખાવાનું મૂકી દેજો, ભાઈઓ પીઝા ખાવાનું મૂકી દેજો, બધું બંધ કરી દેજો થોડોક ટાઈમ બધું હોય. ચલો, મેઇન આવ્યું આપણું 6 સ્ટેપ ઇન ગ્રાઉન્ડ. ભાઈ ડાયરો બંધ કરો કોમેન્ટમાં. શું લખ્યું છે? સંધ્યા થઈ ગઈ હોય તો રનિંગ ચાલુ કરાય કે નહીં? હા કરાય ભાઈ, કેમ ન કરાય ભાઈ, ગમે ત્યારે કરાય, કરી શકો છો, વાંધો નથી. બપોરે ન કરતા, ખાલી એ ધ્યાન રાખજો ખાલી, બરોબર? ઓકે ડન. ચાલો, ગ્રાઉન્ડ ની રણનીતિ, 6 સ્ટેપ ઇન ગ્રાઉન્ડ. હવે ભાઈ ગમે એવો મિલ્ખા સિંહ હોય, હું કહી દઉં કે આટલા સ્ટેપ માં જ રનિંગ કરવાની છે. શું? 6 સ્ટેપ ઇન ગ્રાઉન્ડ. પહેલું સ્ટ્રેચિંગ, બીજું વોર્મઅપ, ત્રીજું રનિંગ, ચોથું કુલ ડાઉન, પાંચમું એક્સરસાઇઝ, અને છઠ્ઠું સ્ટ્રેચિંગ. તમારે આનો ફોટો પાડવો હોય તો પાડી લો વ્યવસ્થિત રીતે, બરાબર? કે આટલા સ્ટેપમાં હું તમને સમજાવું છું, પેલા ફોટો પાડવો તો પાડો તમારે વ્યવસ્થિત. ચાલો, ફર્સ્ટ સ્ટ્રેચિંગ. કે જ્યારે તમે રાતે સુઈ ગયા હોય છે ત્યારે તમારા સ્નાયુ જકડાઈ ગયેલા હોય છે. ગ્રાઉન્ડમાં જ્યારે એન્ટ્રીમાં આવો ને, સૌથી પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરવાની? સ્ટ્રેચિંગથી. સ્ટ્રેચિંગ શરૂઆત કરવાની, બરાબર? જે માથેથી લઈને નીચે પગ સુધી પૂરેપૂરી બોડી તમારી સ્ટ્રેચિંગ થવી જોઈએ. જે આપણે હું ગ્રાઉન્ડના વિડીયો દ્વારા ઓનલાઈન દ્વારા પણ તમને સમજાવીશ. છે નેક્સ્ટ વિડીયો હશે એમાં તમને પોસ્ટ પણ રીલ દ્વારા પણ તમને સમજાવીશ કે કઈ એક્સરસાઇઝ કઈ રીતે હોય છે, સ્ટ્રેચિંગ કઈ રીતે હોય છે, વોર્મઅપ કઈ રીતે હોય છે, અને ગ્રાઉન્ડ રનિંગનું ટાઈમ ટેબલ તમને હું આ નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવી દઉં છું. બધું કુલ ડાઉન બધું શું થયું તમને સમજાવું. સ્ટ્રેચિંગ કર્યા બાદ વોર્મઅપ, જે તમારા શરીરને ગરમ કરવાનું હોય છે. સ્ટ્રેચિંગ થઈ ગયા, માથેથી લઈને પગ સુધી થઈ ગયા પછી વોર્મઅપ કરવાનું બીજા સ્ટેજ ઉપર, બરાબર? શરીર તમારું ગરમ થશે ને ત્યારે તમે વ્યવસ્થિત રનિંગ કરી શકશો. શું? શરીર ગરમ થશે ને પછી તમે બરાબર રનિંગ કરી શકશો. ઓકે, થર્ડ રનિંગ.
એ રનિંગ નું આખું શેડ્યુલ તમને બીજી સ્લાઇડમાં સમજાવું છું કે જે પ્રોપર એક શેડ્યુલ હોય છે એનું, કે આખા વીક નું હોય છે, મંથલી હોય છે, બરાબર, કે સોમ મંગળ બધા દિવસ અલગ અલગ ટાઈમ લેવો છે, આડેધડ રનિંગ નથી કરવાની આપણે. ઓકે, ચોથા નંબર કુલ ડાઉન. હવે કુલ ડાઉન ની અંદર જે તમે રનિંગ કરો છો, રનિંગ નું જે સેશન હોય છે એ ગમે ત્યારે કોઈ પણ રનિંગ કરીને તરત ઉભા રહીને ચલા કુલ ડાઉન થવાનું. એનું શું કારણ છે કે એને શ્વાસ ન ચડે આપને. શ્વાસ થવા માટે કુલ ડાઉન એક્સરસાઇઝ છે, 4-5 હું તમને સમજાવીશ પછી. પાંચમા નંબર એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ડિપેન્ડ તમારી રનિંગ ઉપર છે. આજનું રનિંગ નું તમારું સેશન શું હતું, સોમવારે શું હતું, મંગળવારે શું હતું, જે એક્સરસાઇઝ ને રનિંગ ની જે હાર્ડ હોય ને, રનિંગ હાર્ડ હોય તો એક્સરસાઇઝ મીડિયમ કરવાની, અને રનિંગ એક્સરસાઇઝ હાર્ડ હોય તો રનિંગ મીડિયમ કરવાની, બરાબર. એટલે એ રીતે બેલેન્સ બનાવીને ચાલવાનું. લાસ્ટ સ્ટ્રેચિંગ. લાસ્ટમાં સ્ટ્રેચિંગ કરવી ખાસ જરૂરી છે. જે બધા વિદ્યાર્થી લોકોને દુખે છે ને પગ ને આના કારણે તે દોડીને દોડીને ઘરે પણ સ્ટ્રેચિંગ કોઈ કરતા નથી વિદ્યાર્થી લોકો, સમજ્યા તમે? એટલે આ વસ્તુ ખાસ જરૂરી છે. તમારે વ્યવસ્થિત તમારે રનિંગ ઇમ્પ્રુવ લાવવું હોય તો આ વસ્તુ તમારે રનિંગ કરવી પડશે, બરાબર. તમારે ટાઈમિંગ 5 કિલોમીટર ટાઈમિંગ અંદર લાવવું હોય તો તમારે આ વસ્તુ ખાસ ફોલો કરીને હાલવી પડશે, બરાબર. ચલો નેક્સ્ટ ટાઈમમાં તમને રનિંગ વિશે સમજાવું કે ટાઈમ ટેબલ ને બધું. આપણે પ્રાજેશ્વર ફાઉન્ડેશન એકેડમીનું આપણું પરિણામ છે જે પીઆઈ ની અંદર જે બધા આપણે મહાનુભાવો જે પાસ થઈ ગયા છે, પીએસઆઈ ની અંદર પાસ થઈ ગયેલા છે અને સારા રેન્ક ઉપર પાસ થયેલા છે. આપણે જયવીર ગઢવી સાહેબ છે, હિતેશ કુમાર સાહેબ છે, કોન્સ્ટેબલ ની અંદર પણ સારા બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. આપણે પ્રયાસોનું પરિણામ છે જે આપણી સારી એવી એક્સપર્ટ ફેકલ્ટીઓ દ્વારા આપણે અહીંથી સ્ટડી કરવામાં આવે છે, બરોબર. નેક્સ્ટ યુ, તમારો ફોટો આવી શકે છે પણ તૈયારી બાજુ વરો તો, સમજ્યા તમે? તૈયારી બાજુ વરો તો બાપુ ડાયામાંથી નીકળી જાઓ બાપુ, સમજ્યા તમે? ચાલ, રનિંગ આખું ટાઈમ ટેબલ છે બહેનો માટે અને ભાઈઓ માટે. ચાલ, પેલા ફોટો જ પાડ્યો તમારો, સૌથી પહેલા ફોટો પાડ્યો તમારો વ્યવસ્થિત. ચાલો, ઓકે, ડન. ઓકે, ધીમે ધીમે. ઓકે, ચાલો. ચલો, સૌથી પહેલા ભાઈઓ માટે મંડે 5 કિલોમીટર ટાઈમિંગ. તમારે અત્યારે જે આપણે હવે એટલું બધું ટાઈમિંગ આપણે લેવાનું નથી કે જે સમય નીકળી ગઈ આપણે, બરાબર, સમય નીકળી ગયો છે ગ્રાઉન્ડ ની અંદર, એટલા માટે આપણે 15 દિવસની અંદર આપણે એક જ વખત ટાઈમિંગ લેવાનું રહેશે. એક દિવસ નોર્મલ રહેશે, બરાબર. મતલબ આખા 15 દિવસની અંદર પહેલા આપણે વીકમાં લેતા એક વખત, પણ હવે 15 દિવસની અંદર એક જ વખત ટાઈમિંગ લેવાની. 5 કિલોમીટર ટાઈમિંગ. તેથી ટાઈમિંગ લો તેથી નોર્મલ વર્કઆઉટ, કોર વર્કઆઉટ, ચેસ્ટ, થાઈ અને એબીસી ડ્રીલ. આ વસ્તુ નોર્મલ આટલું વર્કઆઉટ જે ટાઈમિંગ લ્યો તમે તે દિવસે કરવાનું રહેશે. એના પછીના દિવસે 3.2 કિલોમીટર 400 મીટરના 8 રાઉન્ડ. એ પણ કઈ રીતે? સ્લો ફાસ્ટ. 8 રાઉન્ડ તમારે એકદમ મારી નથી દેવાના, બરાબર. જે 400 મીટરનું રાઉન્ડ છે ત્યાં તમારે 200 મીટરનું સ્લો વોર્મ અપ રાઉન્ડ, વળી પાછું 200 એકદમ સ્ટેપમાં, વળી 200 સ્લો, વળી 200 સ્ટેપમાં. એવા ટોટલ તમારે 8 રાઉન્ડ મારવાના રહેશે. શું? જેમાં લખ્યું છે ને 408 રાઉન્ડ, એક રાઉન્ડ 400 મીટર ને 200 મીટર ફાસ્ટ અને 200 મીટર સ્લો. આ રીતે તમારે 8 રાઉન્ડ મારવાના રહેશે. તે દિવસે તમારું ચેસ્ટ અને થાઈનું વર્કઆઉટ રહેશે ને બાકી બીજું વર્કઆઉટ આપણે ઈ રહેશે. તે દિવસે આપણું લેગ સ્ટ્રેચિંગ રહેશે, બરાબર. ચલો, થર્ડ ડે, ત્રીજા દિવસે નોર્મલ આપણે 8 થી 10 રાઉન્ડ 400 મીટર ને 8 થી 10 રાઉન્ડ નોર્મલ સાવ. આ દિવસે આપણે હાર્ડ થયું છે તો આ દિવસે સાવ નોર્મલ. તે દિવસે આપણે એબીસી ડ્રીલ અને થાઈનું તે દિવસે વર્કઆઉટ આપણે હાર્ડ કરી લેવાનું. એબીસી ડ્રીલ આપણે કરાવી છે ને તેમાં આપણે હાર્ડ વર્કઆઉટ કરી લેવાનું. અને આની પહેલાની સ્લાઇડમાં એબીસી ડ્રીલ નો વિડીયો બતાવ્યો. બાકી એક્સરસાઇઝ ના વિડીયો તમને પોસ્ટ આપણે ઓનલાઈન દ્વારા મળતા રહેશે, બરાબર તમને. ચલો, એના પછીના દિવસે 400 મીટરના આ જે છે રેપિટેશન મારવાનું રહેશે આપણે. 400 મીટરના 3 રાઉન્ડ, એક રાઉન્ડનો સ્પેસ 2 મિનિટનો. શું? એક રાઉન્ડનો સ્પેસ 2 મિનિટનો. ટોટલ એવા કેટલા? 3 રાઉન્ડ મારવાના રહેશે. એટલે 6 મિનિટની અંદર આપણે 3 રાઉન્ડ ટોટલ, બરાબર. એ પેલું આપણું સ્ટેજ થયું અંદર. બીજું આપણે 400 મીટરની અંદર 2 રાઉન્ડ, એક રાઉન્ડનો સ્પેસ આપણે 1 મિનિટ અને 45 સેકન્ડ. પેલા શું સ્પેસ રાખ્યો હતો આપણે કે 2 મિનિટનો, જે 6 મિનિટની અંદર 3 રાઉન્ડ, બરાબર. હવે સ્પેસ શું છે આપણે 1 મિનિટ અને 45 સેકન્ડનો, જે 2 રાઉન્ડ મારવાનો છે. ટોટલ 3 મિનિટ અને 30 સેકન્ડની અંદર આપણે 2 રાઉન્ડ મારવાના રહેશે. ત્રીજા નંબરે 400 મીટરની એક રાઉન્ડ, 400 મીટર એક રાઉન્ડ. એનું ટાઈમિંગ શું છે? 1 મિનિટ અને 30 સેકન્ડ. આ તમારે છે ને એ ફૂલ સ્ટેપમાં મારવાનો છે, બરાબર. આ જે લાસ્ટ રાઉન્ડ છે ને ફૂલ સ્ટેપમાં.
આ બધા રાઉન્ડ સ્ટેપમાં જ મારવાનો છે, પણ આ પ્રોપર 400 મીટર નો રાઉન્ડ એ ફૂલે ફૂલ સ્ટેપમાં મારવાનો છે. આની અંદર ને પેલા આપણે સ્પિન પણ મરાવતા હતા 100 મીટરની 4 સ્પિન, પણ હવે આપણે એની કઈ જરૂર નથી. બરાબર. હા, જે લોકો સારું રનિંગમાં ઇમ્પ્રુવ લાયા છે એ લોકો અંતરે કરવું હોય તો કરી શકે છે, પણ બહુ નહીં. એમ તમને તમારી બોડીની ખબર હોય છે કે કેટલું બોડી સહન કરી શકે છે, એ પ્રમાણે જ કરવાનું. બરાબર. ચલો એના પછીના દિવસે વળી આ દિવસે હાર્ડ હતું, તો આ દિવસે વળી પાછું નોર્મલ 8 થી 10 રાઉન્ડ 400 મીટરમાં નોર્મલ સ્પેસમાં. સાવ નોર્મલ સ્પેસમાં. નોર્મલ સ્પેસ એટલે 2 મિનિટનો સ્પેસ. 8 ને 16 મીટરમાં 8 રાઉન્ડ મરાવો છે. બરાબર. 10 થી 20 મિનિટમાં 10 રાઉન્ડ મરાવો છે નોર્મલ સ્પેસમાં. તે દિવસે વર્કઆઉટ પાછું હાર્ડ કરી. જે દિવસે રનિંગ સ્લો હોય તે દિવસે વર્કઆઉટ હાર્ડ કરી લેવાનું. ચેસ્ટ, થાઈ, કોર અને હાર્ડ વર્કઆઉટ. બરાબર. લાસ્ટ અઠવાડિયામાં એક વખત તમારી લોંગ રનિંગ રહેવી જોઈએ. શું? અઠવાડિયામાં એક વખત તમારી લોંગ રનિંગ રહેવી જ જોઈએ. એનાથી તમારે જે આખું બોડી જે તમારું છે ને આખું રિલેક્સ થઈ જશે તમારું. કારણ કે લાસ્ટમાં શું આમાં કરવાનું છે? ફૂલ બોડી સ્ટ્રેચિંગ. લાસ્ટમાં આપણે શનિવારે તમારે 8 થી 10 કિલોમીટર લોંગ રનિંગ કરી લેવાની અને પૂરેપૂરી ફૂલ બોડી સ્ટ્રેચિંગ. જો ભાઈ ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરતી હોય તો ખાસ ધ્યાન રાખજો. જેને આવડતું હોય ને એ જ લોકો કરજો. બાકી ખોટા આમાં જે બીજા જે નથી આવડતું એ લોકો ટ્રાય ન કરતા. આમાં ભાઈ પરમનન્ટ ખાટલા આવી જશે. શું? પરમનન્ટ ખાટલા આવી જશે, ખબર નહીં પડે. બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખજો. આ આપણે બહેનો માટે થયું, સોરી આ આપણે ભાઈઓ માટે થયું. હવે આપણે બહેનો માટે. ઓકે, ચલો ગર્લ્સ માટે. ગર્લ્સ માટે સેમ જ છે, પણ નોર્મલ જે ફેરફાર કર્યો થોડોક કે બહેનો માટે શું છે એમ આપણે જે દિવસે ટાઈમિંગ ન હોય ને તે દિવસે આપણે નોર્મલ રાઉન્ડ મારી દેવાના 8 થી 10 રાઉન્ડ. બરાબર. જે દિવસે ટાઈમિંગ ન હોય તે દિવસે એ દિવસે બહેનો માટે પણ 100 મીટરનું ટાઈમિંગ. સોમવારે રવિવારે રજા રહીને હંમેશા ટાઈમિંગ લેવાની. એક દિવસનો પ્રોપર તમારો રેસ્ટ આવવો જોઈએ. બરાબર. એટલે 100 ટાઈમિંગ, નોર્મલ વર્કઆઉટ અને કોર અને થાઈ અને એબીસી ડ્રીલ. બહેનોને પણ પ્રેક્ટિસ કરવી જ પડશે, એ સિવાય નહીં મેળ આવે. નકર કે બહેનો અમુક કહેશે કે આમાં અમને પણ આટલું બધું વર્કઆઉટ. હા બેન, કરવું પડશે. બરાબર. એના પછીના દિવસે 2 કિલોમીટર જે આ રીતના છે એમાં કે એમને 400 મીટરના 5 રાઉન્ડ મારવાના રહેશે. શું? એ રીતે આપણે સ્લો ફાસ્ટ 200 મીટર સ્લો, 200 મીટર ફાસ્ટ. હજી એક વાર સમજાવું છું સ્લો ફાસ્ટ કઈ રીતે. 400 મીટરનો રાઉન્ડ હોય તો એમાં આખા રાઉન્ડ ની અંદર પેલા સૌથી પહેલા ચાલુ કરો ત્યારે તમારે વોર્મઅપ રાઉન્ડ મારવાનો. ખાસ પેલે એક વોર્મઅપ રાઉન્ડ માર્યા પછી તમારે 8 રાઉન્ડ કે 5 રાઉન્ડ બહેનો માટે જે મારવાના રહેશે. પેલે 200 મીટરનું વોર્મઅપ, 200 સ્ટેપ, 200 વોર્મઅપ, 200 સ્ટેપ, એવી રીતે બહેનોને 5 રાઉન્ડ મારવાના રહેશે. બરાબર. પછી એમને નોર્મલ થાઈનું વર્કઆઉટ રહેશે. વર્કઆઉટ સાવ તે દિવસે ઈઝી રાખવાનું. એના પછી બુધવારે નોર્મલ 6 થી 8 રાઉન્ડ 400 મીટરના એબીસી ડ્રીલ, થાઈ વર્કઆઉટ. રેડી. ચલો એના પછીના દિવસે 400 મીટરના બે આમને પણ એક રેપિટેશન એક નથી, પણ આમને બે ને એક જ મારવાની. અને એક રાઉન્ડનો સ્પેસ પેલી રેપિટેશન ની અંદર 3 મિનિટનો રહેશે. શું? એક પેલી રેપિટેશનનો સ્પેસ એમને 3 મિનિટનો રહેશે અને બીજાનો 400 મીટરનો એક રાઉન્ડ જે છે 2 મિનિટ અને 45 સેકન્ડ રહેશે. આટલા સ્પેસ ની અંદર તમારે લાવવું જ પડશે. બરાબર. આ તમે ફોલો કરીને રનિંગ કરશો ને એટલે તમારે કાંઈ વાંધો નહીં આવે. તમારે કોઈ પણ જાતના ખોટા દુખાવો નહીં થાય. આ બધું એમને નથી કહેતા. બધા જે લાસ્ટ ભરતીમાં પાસ થયેલા તમને મેં બતાવ્યું કે લાસ્ટ ભરતીમાં પાસ થઈ એ બધા વિદ્યાર્થીઓને અનુભવથી જ છે. બરાબર. એમને એમ કઈ ફાકા ફોજદારી નથી. ચલો ઓકે. હા, એમને પણ લાસ્ટ એક રાઉન્ડ જે છે એ ફૂલ સ્ટેપ ની અંદર જ મારવાનું રહેશે. બરાબર. એના પછી ફ્રાઈડે 6 થી 8 રાઉન્ડ 400 મીટરના નોર્મલ સ્પેસ ની અંદર. એક દી હાઈ, એક દી સ્લો. બરાબર. અને થાઈ નું કોર વર્કઆઉટ, થાઈ અને કોર ને દિવસે હાર્ડ વર્કઆઉટ કરવાનું જે દિવસે રનિંગ હોય તે. બરાબર. સેટરડે બહેનોને પણ લોંગ રનિંગ 4 થી 6 કિલોમીટરની કરવાની રહેશે. તેથી એમને પણ ફૂલ બોડી સ્ટ્રેચિંગ. બરાબર. આ આપણે બહેનોનું ભાઈનું આખું ટાઈમ ટેબલ રનિંગ નું જોઈ લેજો એકવાર. ઓકે. બાકી કઈ ક્વેરી હોય તો પૂછતા રહેજો. બાકી તમારા મિત્રોને શેર કરતા રહેજો. જે કઈ પણ જે લોકોને ગ્રાઉન્ડ પોલીસની તૈયારી કરતા હોય એ લોકોને મદદરૂપ થઈ શકે. ઓકે. ખેંચી જ નાખવાનું છે. મોટિવેશન ની ભાઈ કાંઈ જરૂર નથી. મારા માટે બેસ્ટ મોટિવેશન એક જ છે કે તમે આંખ બંધ કરો અને તમારા માતા પિતાએ કરેલું તમને સંઘર્ષ ન દેખાય તો એનાથી બીજું મોટું મોટિવેશન મારા માટે કાંઈ નથી. અને તમારે પણ હું કહું આ જ રાખવું જોઈએ. શું?
એક જ મોટિવેશન રાખવું જોઈએ કે આંખ બંધ કરો ને તમારા માતા પિતા કરેલા સંઘર્ષ ન દેખાય એટલે પતી ગઈ વાત, બરાબર. બીજે એમાં કઈ રાખવાની જરૂર નથી મોટિવેશન ની અંદર. ઓકે, ખોટું માર્ગદર્શન. હવે એક વસ્તુ તમને કહું, ખોટું માર્ગદર્શન કહેવાનો મતલબ એમ કે જે વિદ્યાર્થી લોકોને અમુક લોકો જયારે ભરતી હોય ને ત્યારે અમુક લોકોને કહેતા હોય કે તમે કે આ મેડિસિન લઈને જજો, આ ખાઈને જજો, આ પીને જજો. તો ભાઈ તમારા જે યોગ્ય તમે જે કોચ હોય કે તમારો સિનિયર હોય જે પોતે અનુભવ કરીને બેઠો હોય ઈ કે ને તો જ માનવાનું. બાકી ખોટા આવા અખતરા અનુભવ કરીને જતા નહીં. ભાઈ મેડિસિન લઈને જશો પણ ત્યાં દોડવાના ટાઈમે દોડી જશો પણ ભાઈ પછી તમારી શું હાલત થશે ને તમને ખબર નથી. પછી ભાઈ પરમનન્ટ પેઇન નામની એક વસ્તુ હોય ને એ ગરી જશે શરીરમાં. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ખાલી એટલા માટે તમે કરતા નહીં, તમે કોઈનું પેલે કોઈ અનુભવ કર્યા વગર કોઈની વાતો મારીને તમે આ રાખી દો આ ફાયદો થઈ જશે, આ મેડિસિન લઈને જાઓ, મોટા લીંબુ રાખો, આ રાખો, તે રાખો. ભાઈ કાંઈ નહીં ભાઈ. આ તમારો કોચ કે એનું માનજો, કારણ કે એને ખબર હોય શું વસ્તુ હોય, બરાબર. એને અનુભવ કરેલા, એને છોકરાઓ પણ અનુભવ કરેલા, એને ખબર હોય વસ્તુની. નોટિફિકેશન, હવે મારો ભાઈ નોટિફિકેશન રાહ જોવા બેઠા નહીં કોઈ. હવે બધું આપણી ભાઈ આવી ગયું હોય, આરા આવી ગયા છે. આરાનું જે લેખિત નથી સિલેબસ છે આપણી પાસે આવી ગયો છે, કઈ વસ્તુ બાકી નથી. હવે આપણે એક જ વસ્તુ કરવાની છે, તૈયારી, બરાબર. હવે જે પર્ટિક્યુલર આવ્યું છે ને જે સિલેબસનું એ તમારી લાઇબ્રેરીના ડેસ્ક ઉપર, પીજીમાં રહેતા હોય તો પીજીમાં, ઘરમાં રહેતા હોય ઘરમાં, જ્યાં ચોટાડું ત્યાં ચોટાડી દો તમે. હવે રાહ ન જોવો ભાઈ. આ વર્ષે તમે 2024-25 જે ખાકીનું સ્વપ્ન ધરાવતો હોય એને હવે રાહ જોવાની થતી નથી કે કોઈના લગ્નમાં જવાનું થતું નથી હવે, બરાબર. અને જેવી રીતે આરાનો બોમ્બ ફૂટ્યો હોય ને એવી જ રીતે લેખિત નો સોરી મતલબ કે આનો પૂર્તિ આવી છે, નોટિફિકેશન આવી છે ને ખબર નહીં પડે. આ મહિનાની અંદર આવી છે તોય ખબર નહીં પડે. એટલે હવે રાહ કોઈ જોવા નહીં તમે. લાસ્ટ આપણે ડાયરેક્ટ કઈ ક્વેરી વસ્તુ પૂછતા આવજો. વચ્ચે કઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ મને પૂછી લેજો. છેલ્લે તમારે કોમેન્ટ એવું હશે તો તમને જવાબ આપીશું તમ તારે. અને કોમેન્ટ દ્વારા નહીં તો પર્સનલ કોમેન્ટ દ્વારા પણ તમને જવાબ આપી દેશે, એનું કોઈ ટેન્શન લેતા નહીં. કઈ ક્વેરી હોય તો ચાલો ડાયટ, બરાબર. ડાયટ ની અંદર ગ્રાઉન્ડે આવ્યા પહેલા શું કરવું જોઈએ અને ગ્રાઉન્ડે પૂરું થયા પછી શું કરવું જોઈએ, બરાબર. સૌથી પહેલા તો ગ્રાઉન્ડે આવ્યા પહેલા પાણી પીવાનું કે મોં ધોયા વગર તમે લાળ ગ્રંથિ હોય ને તમે શરીરને ઉતારી જાઓ ને એનો ઘણો ફાયદો થશે તમને. શું જે લાળ ગ્રંથિનો જે ભાગ હોય છે જે મોં ધોયા વગર જે પાણી પીવાનું તમને કહું છું એ તમારા શરીરની અંદર ઉતારી જવાનું છે, બરાબર. બીજું કે ગરમ પાણી નોર્મલ વધારે પાણી નથી પીવાનું. 1 થી 2 ઘૂંટા એ એક્ઝેક્ટ રનિંગ પેલા નહીં, થોડોક સમય તમે ઉઠો ને ત્યારની વાત થાય, બરાબર. બાકી થોડોક સમય તમે ગ્રાઉન્ડે પહોંચી ત્યાં સુધી તમારો સમય નીકળી જશે. બીજી વસ્તુ કે ગોળના 2 ટુકડા નાના નાના અને એકદમ ગ્રાઉન્ડ અંદર જાઓ તો અહીંયા જાઓ કે નોર્મલ રેગ્યુલર પ્રેક્ટિસ માટે જાઓ, તમારે એકદમ પેટ સાફ કરીને જવાનું. શું એકદમ પેટ સાફ કરીને જવાનું ફ્રેશ થઈને. અને 2 ટુકડા ખજૂરના પણ લઈ લેવાના ગ્રાઉન્ડ પહેલા, ગ્રાઉન્ડ પૂરું થયા પછી, બરાબર. 1 લીટર પાણીની બોટલ આ ગ્રાઉન્ડ પૂરું થયા પછી નથી, તમે જયારે ગ્રાઉન્ડમાં જાઓ ને ત્યારે 1 લીટર પાણીની બોટલ સાથે લઈને જવાની તમારે. અને 1 લીટર પાણીની બોટલ તમારે ગ્રાઉન્ડ ચાલુ હોય દરમિયાન પૂરી થઈ જવી જોઈએ. જે તમને કોચ તમારા જે રેસ્ટ આપતા હોય ને થોડોક સમય કે આ એક્સરસાઇઝ પછી થોડો રેસ્ટ થોડું પાણી પીને તમારે આટલું પાણી તમારે ચાલુ ગ્રાઉન્ડ પી જવાનું રહેશે. ગ્રાઉન્ડ પેલા નથી કરતું, સમજો તમે હું કહું છું. નોર્મલ વોર્મઅપ થાય છે, થોડુંક છે, પછી એક્સરસાઇઝ થાય છે, રનિંગ પૂરું થઈ ગયું છે, એ સમય દરમિયાન તમારે 1 લીટર પાણીની બોટલ તમારે ખાલી કરી દેવાની છે. આટલું પાણી ખાસ પીવાનું રહેશે બધાય, બરાબર. બાકી મગ, ચણા, બદામ, સૂકી દ્રાક્ષ આમાં જે ચણા જે છે ને એ તમારે અલગથી પલાળવાના, કારણ કે એનું જે આ બધી વસ્તુ તમારે એને રાતે પલાળીને મૂકી દેવાની. શું રાતે પલાળીને મૂકી દેવાની. સવારમાં તમારે કોઈ બાફતા નહીં. એક વસ્તુ અલગ, કોઈ બાફતા નહીં ચણા, મગ ને બધી વસ્તુને, બરાબર. ચણાને અલગથી પલાળજો, કારણ કે એનું પાણી તમને જે શ્વાસ ચડે છે ને એના માટે બહુ જ ફાયદાકારક છે. ચણાનું પાણી જ્યારે તમે ગ્રાઉન્ડ પતી જાય ને પછી આ વસ્તુ પીવાની હો. અને બધી વસ્તુ ગ્રાઉન્ડ પતી જાય પછી જ ખાવાની રહેશે બધાય. અને પછી એના પછી 1 ગ્લાસ દૂધ, બપોરે 11 વાગે 2 કેળા, જમવા સાથે દેશી ગોળ. દેશી ગોળ લેજો, કેમિકલ વાળો નહીં કોઈ, સફેદ ગોળ નહીં કોઈ. જે દેશી ગોળ આવે છે ને એ જ ગોળ લેવાનો છે, બરાબર. સાંજે બીટનો જ્યુસ, આ બધું કે આપણે અત્યારે જીમમાં બોડી નથી બનાવવાની, આપણે કે પાવડર ના દબાઈને કોઈ મૂકી નથી દેવાના. આપણે નોર્મલ મેન્ટેન બોડી રાખવા માટે, નોર્મલ શ્વાસ ના ચડેલા માટે કે જેને આપણો સ્નાયુ વ્યવસ્થિત રીતે મજબૂત બને
એના માટે નોર્મલ ડાયટ છે, જનરલ ડાયટ છે આ બધી વસ્તુ, બરાબર. એટલું કઈ લાઇટલી લેવાનું જવું નથી. સાંજે બીટનો જ્યુસ, જો સાંજના ટાઈમે રનિંગ કરતા હોય તો રનિંગ કર્યા પહેલે, સમજ્યા તમે, રનિંગ કર્યા પહેલે પીવાનું. સાંજે રનિંગ કરવા ધ્યાન રાખજો, કારણ કે સાંજે બોડી થોડી વધારે ગરમ થાય, એટલે થોડુંક બહુ તડકામાં રનિંગ ન કરતા, થોડુંક સમી સાંજે જ કરજો. રાતના સમયે જમવાનું ઓછું અને હળવું જ લેવું. બધા વિદ્યાર્થી લોકો રાતે એકદમ ફૂલ પેટ ખાઈ ન લેવું, કારણ કે રાતે આપણી બોડી ઓછી એક્ટિવ થતી હોય, એના કારણે માપે ખોરાક અને હળવો ખોરાક જ લેવો બધા વિદ્યાર્થી લોકો, બરાબર. આમાં કઈ પણ ક્વેરી હોય તો પૂછી લો. બેન ક્યાં પાણીપુરી ખાવી છે તમારે? ખાઓ ખાઓ પણ માપે ખાજો, દોડી જજો, બીજું કઈ નહીં, આપણે દોડવાનું છે ભાઈ, ગમે એમ કરીને. ચલો ડન, આનો પણ ફોટો પાડી લ્યો. ચાલો, આપણો નોર્મલ વર્કઆઉટ નો વિડિયો છે. zigzag running, ABCD. પ્રોપર આપણી ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ ચેનલ ઉપર આપણે છે જ બધા ફિડા ટ્રેનિંગ સેન્ટર અને સુબ્રાસી ઝાલા, બે આઈડી ઉપર આપણે તમને બધા વિડીયો મળી જશે ટ્રેનિંગના, બરાબર. કઈ પણ ક્વેરી હોય, એની ટાઈમ, કઈ પણ ગ્રાઉન્ડ બાબતે પૂછવું હોય, તમે ગમે ત્યારે મેસેજ કે કોલ કરી શકો છો, બરાબર. એનું કઈ ટેન્શન નથી. કાલે 12 ફેબ્રુઆરી આપણે અક્ષર સર જે આપણે મેથ્સ નું લેક્ચર કાલે લાઈવ આવવાના છે 9 વાગે. 13 તારીખે કાર્તિક સર નું લેક્ચર છે રિઝનિંગ માટે. ગુજરાતીનો પણ લેક્ચર છે 14 તારીખે. બધા લેક્ચર લાઈવ છે, બરાબર. બાકી આ વર્ષે ખાખી બધાની જોશે તે શું, આ તલાટી કે જુનિયર કે બધા એમાં ઘણા બધા શું કહેવાય કે ફાફા માઈ રહી ગઈ, બરાબર. એના માટે એક વસ્તુ કહીશ તમને કે તલાટી અને જુનિયર ક્લાર્કને પાયમાં નહીં. શું? તલાટી અને જુનિયર ક્લાર્કને પાયમાં નહીં. રહી ગયો મનમાં રોગ, હવે દેજે ભોળાનાથ અમને પોલીસ ખાતામાં જોબ, અમને પોલીસ ખાતામાં જોબ. હવે ચાલો, આપણે પ્રાજેશ ફાઉન્ડેશન નો, પ્રાજેશ પોલીસ નો આપણે ન્યુ એડ નો કોર્સ બહાર પાડ્યો છે આપણે, બરાબર. કોર્સ બહાર પાડ્યો, લાઈવ રેકોર્ડેડ બેચ. જે વિદ્યાર્થીઓ ગાંધીનગર સુધી પહોંચી નથી શકતા એ વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે સુવિધા કરી છે. જે 3 મંથ નો કોર્સ લેવો હોય તો 2999 એટલે 3000 રૂપિયાનો કોર્સ મળી જશે. 6 મંથ ની અંદર 6 મંથ નો કોર્સ લેવો હોય તમને 5000 રૂપિયાની અંદર મળી જશે. 12 મંથ નો કોર્સ લેવો હોય તો 6999 અંદર મળી રહેશે, બરાબર. ચાલો, બાકી તમને બધી કોન્ટેક્ટ નંબર, લિંક બધું તમને આપી દેશે. તમે એના દ્વારા તમે પ્રાજેશ ફાઉન્ડેશન એકેડમીનો આપણે કોન્ટેક્ટ કરી શકશો, બરાબર. હાર્ડ તો લાગશે રનિંગ, પણ ધીમે ધીમે તમારી જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ એમ તમને ઓટોમેટિક રનિંગ સ્લો લાગવા મળશે, ઈઝી લાગવા મળશે તમને, બરાબર. ઓકે, ચલો કઈ પણ પ્રશ્ન હોય જલ્દી ફટાફટ બધા પૂછી લો. આપણું કામ ગ્રાઉન્ડ નું છે, ગ્રાઉન્ડમાં મામલો મેદાને પડી જાય. ચલો બધા એક ટકાવારી બેન માંગતા નથી. ટકાવારી કીધું છે ને, હા ટકાવારી નથી માંગતા બેન. ટ્વેલ્વ ઉપરથી 12 ફેલ હું બધા જોઈએ છે નહીં, એમાંથી બધા એક જ વસ્તુ લીધી હશે. શું? કે અમારા જીવનમાં કોઈ આવ્યું જ નહીં જેના કારણે અમે તૈયારી કરી શકીએ. તમારા જીવનમાં તમે એક જ વસ્તુ નથી કરતા, નેગેટિવ પોઈન્ટ જ લેશો તમે. પોઝિટિવ એટલે કે એ વ્યક્તિએ મનોજ કુમાર સામે કેટલી તૈયારી કરી છે, કેટલા કલાક વાંચ્યું, એ તમે નહીં લો, પણ તમે નેગેટિવ પોઈન્ટ છે તરફ લઈ લેશો કે અમારા લાઈફમાં કોઈ આવ્યું નહીં, નો જ આવે ને ભાઈ, ક્યાંથી આવે? એમ થોડી આવે બિરાદર. ચાલો
ઓકે, ચલો બધા વિદ્યાર્થીઓ ગમે ત્યારે કોન્સ્ટેબલ પીએસઆઈ ની આવી રીતે પીએસઆઈ આવશે તે થોડાક સમયમાં, બહુ વાર નથી એની, બરાબર. એટલે ધીરજ રાખજો બસ, બીજું બધું કાંઈ નહીં. જય માતાજી, ધીરજ રાખજો બસ, ક્યાં મતલબ એમ કહું છું ને, બધા વિડીયોમાં એક જ વસ્તુ કહું છું ભાઈ, રખોસલા. શું કે રખોસલા વો મંજિલ भी आएगा, प्यासे के पास चलकर समुंदर भी आएगा, थक कर ना बैठो मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. કહેવાનો મતલબ એમ કે તમે ગમે ત્યારે જીવનમાં ગમે તે એક્ઝામ આપો, તમારે જીવનની પરીક્ષા હોય કે કોમ્પિટિટિવ કોઈ પણ એક્ઝામ હોય, તમારે હારી નથી બેસી જવાનું. શું પ્રેક્ટિસ કરીને કરીને તમે પ્રેક્ટિસ કરતા હો, તમને સફળતા 100% મળશે મળશે ને મળશે જ તે, બરાબર. આ ખાસ આ એક લાઈન તમે જીવનમાં ઉતારી, તમે ક્યારે પાછા નહીં પડો. 12 ફેસ. ઓકે, ચલો બાકી કઈ પણ કોમેન્ટ ના રિપ્લાય ના આપી શક્યો હોય, બરાબર, તો હું મેસેજ દ્વારા આપી દઈશ. બાકી કોઈ પણ બીજી કોઈ પણ તમારે ટ્રેનિંગ નું જોવું હોય તો આપણે મેં તમને કીધું કે ઇન્સ્ટાગ્રામમાં તમને ટ્રેનિંગ ના વિડીયો મળી જશે કે ફીડા ટ્રેનિંગ સેન્ટર આઈડી છે, ફીડા FIDA ફ્યુચર ઇન ડિફેન્સ એકેડમી. એ ફીડા ટ્રેનિંગ સેન્ટર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળી જશે, અને મારા એકાઉન્ટ પર તમને એના વિડીયો મળી જશે. ઓકે, ચાલો આજને આપણે વિડીયો અહીંયા રાખશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.